સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી વાલિયા તાલુકામાં કરવામાં આવી. જય આદિવાસી સેના દ્વારા ઝઘડિયા ચોકડી ખાતે આયોજિત કાર્યક્રમની શરૂઆત આદિવાસી સંસ્કૃતિ મુજબ પ્રકૃતિ પૂજન અને ધરતીવંદનાથી થઈ હતી. આદિવાસી સૈનિકોએ પરંપરાગત વેશભૂષા અને સેનાના ગણવેશમાં ક્રાંતિકારી બિરસા મુંડા અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ ઝઘડિયા ચોકડીથી મામલતદાર કચેરી સુધી આદિવાસી અધિકાર મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી દરમિયાન વાલિયા લિગ્નાઇટ પ્રોજેક્ટ રદ કરવાની માંગણી કરવામાં આવી. આ પ્રોજેક્ટથી આદિવાસી મૂળ નિવાસીઓનું વિસ્થાપન થવાની આશંકા છે. જાહેર રજાઓને કારણે આવેદનપત્ર 15 સપ્ટેમ્બરે મામલતદાર કચેરીમાં સુપરત કરવામાં આવશે. જય આદિવાસી સેનાના અધ્યક્ષ વસાવા મહેશભાઈ સોમાભાઈએ વિશ્વ આદિવાસી અધિકાર દિવસનો સંદેશ આપ્યો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સૈનિકોની હાજરી નોંધાઈ હતી.